જ્યાં સુધી દેહ દમન નહીં થાય ત્યાં સુધી ભગવાન તરફ લક્ષ્ય નહીં બંધાય. દેહમાંથી જુદા પડશો ત્યારે તપ થઈ શકશે અને ભગવાનમાં મન જોડાઈ શકશે. એટલે એમ કરીને મહારાજે સંતોને પણ, પરમહંસોને 500 પરમહંસોને પણ એવી રીતે વર્તાવ્યા. 114 પ્રકરણ ફેરવીને એમાં બધી તપશ્ચર્યા જ છે, જાત જાતની તપશ્ચર્યા છે, એ બધી તપ કરાવ્યું છે ભગવાને. પણ શ્રીજી મહારાજે એક વાત એ કરી કે ચાતુર્માસ આવે ત્યારે સામટા એ ધાણા પાણા કરતા, જ્યારથી ચાતુર્માસ થાય, શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી. તો સંતોને પણ એ રીતે એમણે આગ્રહપૂર્વક કરાવ્યા છે. આજે મહંસોઈ મહારાજ પણ એ પોતે આવી રીતે કરીને બેઠા છે. આજે 93 વર્ષની ઉંમર છે, પણ એ પોતે તપ કર્યું છે. તો ચાતુર્માસના નિયમમાં એ બધાને એક આગ્રહપૂર્વક લખે છે કે ચાતુર્માસ દરમિયાન 1 મહિનો ધારણા પાણા કરવા. કોઈ બીમાર હોય, વૃદ્ધ હોય કે બાળક હોય, એને એકટાણા કરવા, શ્રાવણ મહિનાને એકટાણા કરવા, પણ ધારણા પાણા કરવા. અને 1 માસના ધારણા પાણા ન કરવા હોય એની જગ્યાએ તો ચાંદ્રાયણ કરવું, પણ આવા વ્રત કરવા, એવું એ પોતે આજ્ઞા આપે છે દર વખતે. તો એ આજ્ઞાથી જ્યારે તપ કરીએ છીએ ને, એ તપ ભક્તિરૂપ થઈ જાય છે.